ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય હિન્દીમાં વિભાગ સી વ્યાકરણ વિભાગમાં હવે વધવા જઈ રહ્યા છે. ત્યારે આપણે પહેલા બે મુદ્દાઓ સમાધાનથી જોઈ ગયા. ત્યાર પછી આવે છે નિમ્નલિખિત શબ્દો સે પ્રત્યય અલગ છે. હવે ત્રીજો ટોપિક છે એ પ્રત્યયનો છે. પ્રત્યય અલગ કરવાનો. તો આ ત્રીજા ટોપિકનું નામ આપીશું પ્રત્યય. તો જે પ્રત્યય અલગ કરવાના છે અને જે બે શબ્દો તમને આપેલા હશે એ બે શબ્દોના બે પ્રત્યયો અલગ કરી આપો એટલે તમને એના બે માર્ક મળવાના છે. દાખલા તરીકે હોશિયારી એક શબ્દ આપેલો છે, બીજો શબ્દ ગામવાલે. હવે આમાંથી જ્યારે પ્રત્યય અલગ પાડવાનો એટલે ગુજરાતીમાં જો આપણે પહેલા જોઈએ છે તેમ આગળ લાગેલો હોય તો પૂર્વ પ્રત્યય કહેવાય, પાછળ લાગેલો તો પર પ્રત્યય. જ્યારે હિન્દીમાં પાછળ જે લાગેલો પ્રત્યય હોય એને ખાલી પ્રત્યય કહેવાનો આવે છે. તો એવા પ્રત્યયને આપણે અલગ કરવાના છે. અહીંયા હોશિયારી શબ્દ છે તો હોશિયાર પ્લસ ઈ એટલે હોશિયારી. તો આમાં શું છેલ્લે આવેલું ઈ ભરેલું છે. તો આને હોશિયાર પ્લસ ઈ એટલે હોશિયારી. ઈ અલગ કરી અને બતાવી દે તે ઈ પ્રત્યય લાગ્યો છે તો આનો એક માર્ક મળે. અને ગામ વાલે એટલે ગામ પ્લસ વાલે બરાબર ગામ વાલે. તો એમાં વાલે શબ્દ લાગે. જે અંતે લાગેલો શબ્દના અંતે એને હિન્દીમાં પ્રત્યય કહેવામાં આવે છે. આવા પ્રત્યય આપણે અલગ કરી બતાવવાના. આપણને બે શબ્દોમાંથી બે પ્રત્યય અલગ કરી દઈએ એટલે બે માર્ક મળે છે. તો આવું કામ આપણે પ્રત્યય અલગ કરવાનું છે. અને ત્યાર પછી ચોથો ટોપિક આવે છે ઉપસર્ગ. ઉપસર્ગ એટલે પૂર્વ પ્રત્યય, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. જે શબ્દની આગળ પ્રત્યય લાગેલો હોય એને પૂર્વ પ્રત્યય કહીએ છીએ. તો એને હિન્દીમાં ઉપસર્ગ કહેવાય. અને નિમ્નલિખિત શબ્દો में से ઉપસર્ગ અલગ કીजिए. એટલે કે બે શબ્દો જે આપણે આપેલા હોય એમાં કયા બે પૂર્વ પ્રત્યય લાગેલા છે એ પૂર્વ પ્રત્યયને અલગ કરી બતાવો એટલે એ બે શબ્દોના બે પૂર્વ પ્રત્યય બતાવવાથી આપણને બે માર્ક મળે છે. દાખલા તરીકે જોઈએ તો સુકીર્તિ અને વિનમ્ર એવા બે શબ્દો આપેલા છે. હવે સુકીર્તિ એને જો અલગ પાડીએ તો સુ પ્લસ કીર્તિ. સુ એટલે સારી, કીર્તિ એટલે તો સારી કીર્તિ, સારી ઇજ્જત, સારી આબરૂ. એમાંથી શું અલગ કર્યું? શું. અને વિનમ્ર તો વી પ્લસ નમ્ર એટલે એમાંથી આગળ શું લાગ્યું? વી. તો એને કહેવાય એ પૂર્વ પ્રત્યય અને જેને કહેવાય હિન્દીમાં ઉપસર્ગ. તો આવા ઉપસર્ગો અલગ કરી દો બે એટલે તમને એમાંથી પણ બે માર્ક મળે. આમ પ્રત્યય અને ઉપસર્ગ જેને ગુજરાતીમાં આપણે પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય કહીએ છીએ એ જ હિન્દીમાં પ્રત્યય અને ઉપસર્ગ. તો આ પ્રત્યય અને ઉપસર્ગ સાવ સહેલા છે. જે શબ્દો આપેલા હોય પેપરમાં એ શબ્દોમાંથી તમે તે ઉપસર્ગ અને પ્રત્યય અલગ કરી બતાવો એટલે એના બે માર્ક એટલે કુલ 4 માર્ક આપણને મળવાપાત્ર થાય. તો આવા ઘણા બધા શબ્દો તમને હું PDF બનાવીને મોકલીશ જે તમે ત્રીજું અને ચોથું વ્યાકરણ જે આપણો વ્યાકરણનો ચોપડો છે, વ્યાકરણ લેખનનો ચોપડો છે, એમાં વ્યાકરણ વિભાગ છે. અને વ્યાકરણ વિભાગમાં ત્રીજું અને ચોથું પ્રકરણ તમારે પ્રત્યય અને ઉપસર્ગનું લખવાનું છે. અને PDFમાં જે જ કંઈ શબ્દો હોય એ શબ્દો એમાં લખી લેજો અને વાંચી લેજો અને તૈયાર કરી લેજો.